રાધે રાધે, બાપા સીતારામ, જય મા ઉમિયા। તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ બુટાની હિરેન ઓફિશિયલ વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। હરિભાઈની સ્વાદિષ્ટ વાનગીની રેસીપી જોઈને તમે બધા મજામાં જ હશો। તો આગળ જે પ્રમાણે આપણે જોયું હતું વઘારેલા રોટલાની રેસીપી, એ રેસીપી બાદ હવે નવી જ રેસીપી લઈને આવી રહ્યો છું, જેનું નામ છે કાજુ પાત્રાનું શાક। તો ચાલો આપણે જોઈએ કાજુ પાત્રાના શાકની રેસીપી। તો મિત્રો, કાજુ પાત્રાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે જોશે પાત્રા, ત્યારબાદ જોશે ટમેટાની કટકી, ત્યારબાદ જોશે કાજુ, આ ભૂકો છે જેમાં છે સિંગદાણા, મગજતરી અને તલ, ત્રણેયનો ભૂકો લેવાનો રહેશે। આમાં છે મરચાં, આદુ, લસણની પેસ્ટ, ત્યારબાદ લીલા ધાણા, લીલું લસણ, કાજુ કરીનો મસાલો અને વઘારવા માટેનો તમામ મસાલો। મિત્રો, કાજુ પાત્રાનું શાક બનાવવાની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ તો આપણે કાજુને ફ્રાય કરવા માટે થોડું ઘી ગરમ કરી એમાં કાજુને ફ્રાય કરવાના રહેશે। આપણે કાજુને ફ્રાય કરવાના છે। ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં કાજુ આપણે અંદર એડ કરી દેવાના છે। પછી ધીમા તાપે કાજુને આપણે જ્યાં સુધી કાજુ બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે કાજુને ધીમા તાપે ફ્રાય કરવાના રહેશે। મેઇન વસ્તુ જ આપણી કાજુ પાત્રાના શાકમાં કાજુ છે। મિત્રો, હવે આપણા કાજુ એકદમ બ્રાઉન થઈ ગયા છે, તો હવે તેને બાઉલમાં લઈ લઈશું। માટે સૌપ્રથમ આપણે તેલ એડ કરવાનું રહેશે। તેલ આવી જાય ત્યારબાદ સૌપ્રથમ તેમાં આપણે રાઈ નાખવાની રહેશે। રાઈ નાખ્યા બાદ હવે આપણે અંદર એડ કરીશું આખું જીરું। આખું જીરું એડ થઈ ગયા બાદ ત્યાં સુધી તેલ આવી જાય ત્યાર પછી જ આ બધું આપણે એડ કરવાનું રહેશે। ત્યાં સુધી આખું જીરું એડ થઈ ગયા બાદ હવે આપણે એડ કરીશું હિંગ। હિંગ એડ થયા બાદ આપણે તેમાં એડ કરવાનું રહેશે લીમડો। લીમડો એડ થઈ ગયા બાદ આપણે હવે જે આપણે કટકી તૈયાર કરી હતી મરચાં, આદુ અને લસણની, તે આપણે હવે અંદર વઘારમાં એડ કરી દેવાની રહેશે। ત્યારબાદ આ વઘારને આપણે સારી રીતે વ્યવસ્થિત પકાવવાનો રહેશે। વઘાર આપણે એવો તૈયાર કરવાનો છે કે સુગંધ જ એની એવી જોરદાર આવે છે। વાહ હરીભાઈ વાહ, વઘાર માર્યો ત્યારે મજા આવી ગઈ। આપણો વઘાર બરાબર તૈયાર થઈ ગયા બાદ તેમાં હવે આપણે ટમેટાની કટકી એડ કરવાની રહેશે। ટમેટાની કટકી એડ કર્યા બાદ તેને વ્યવસ્થિત રીતે આપણે એકદમ ગ્રેવી નથી કરવાની મિત્રો, તેનું ધ્યાન રાખવાનું છે। ટમેટાના કટકા રહે એ રીતે આપણે તેને પકાવવાની રહેશે। તમે જોઈ શકો છો આપણે એકદમ ટમેટાની ગ્રેવી નથી કરવાની, ટમેટાના કટકા રહે એ રીતે તેને આપણે પકાવવાનું રહેશે। બરાબર ને હરીભાઈ? એકદમ ગ્રેવી થઈ જશે તો આપણને મજા નહીં આવે કાજુ પાત્રાના શાકમાં। તો ટમેટાની કટકી રહે તો હવે આપણે તેની અંદર હળદર એડ કરવાની રહેશે। હળદર એડ કર્યા બાદ તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું રહેશે। કાશ્મીરી લાલ મરચું અને હળદર બંને આપણે વઘાર થઈ ગયા બાદ એડ કરવાનું છે। ત્યારબાદ ધાણા જીરું એડ કરવાનું છે। તમે જોઈ શકો છો આ બધી વસ્તુ પાછળથી એડ કરવાનું કારણ એક જ છે કે જો વઘારમાં તમે હળદર, મરચું એ બધું એડ કરશો તો વઘારની સાથે તેનો સ્વાદ બળી જશે, જેથી કરીને વઘાર થઈ ગયા બાદ ઉપરથી એડ કરવાનું રહેશે। જે વસ્તુની ખાસ તકેદારી રાખવાની રહેશે। આની અંદર મિત્રો, આની અંદર હવે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું રહેશે। 2 ગ્લાસ નાખ્યું ને? હા, 2 ગ્લાસ નાખવું પડે, પાત્રા છે ને સોઈ જાય છે। હા, પાત્રા છે એટલે પાણીનું થોડુંક પ્રમાણ 2 ગ્લાસ જેટલું આપણે રાખવાનું રહેશે। હવે આ પાણી ઉમેર્યા બાદ આપણે તેની ઉપર એકવાર ગરમ થઈ જાય ને પછી પાત્રા નાખવાના। થોડોક ટાઈમ ગરમ થઈ જાય એટલે આપણે એમાં પાત્રા ઉમેરી દેવાના છે। 2 મિનિટ સુધી આપણે આ રીતનું
છીબું ઢાંકી દેવાનું રહેશે. તો મિત્રો હવે આપણે પાત્ર અંદર એડ કરી દેવાના છે ધીમે ધીમે કરીને. પાત્રના કટકા મિત્રો મીડિયમ સાઇઝના રાખવાના રહેશે જેથી તમને ખાવામાં બહુ જ મજા આવશે. આને હવે કેટલો ટાઈમ સુધી આમ રાખવાનું? 10 મિનિટ. 10 મિનિટ સુધી. ઓકે. ત્યારબાદ આપણે હવે લીલું લસણની જે આપણે કટકી કરી હતી એ ઉમેરવાની રહેશે. વાહ હરીભાઈ વાહ, હો પણ બનાવ્યું હો તમે, કાંઈ ઘટે નહીં. બાકી છે ભાઈ, હજી બાકી છે? ઓહો, હજી મેન વસ્તુ તો નાખવાનું તો બાકી છે. એ તો બી ટ્રેલર છે એવું થયું ને. તો હવે આપણે આજે સિંગદાણા, મગજતરી અને તલનો ભૂકો કર્યો હતો એ હવે અંદર નાખવાનો રહેશે. બરાબર. હવે અંદર આપણે લીલા ધાણાની કટકી, લીલા લસણની કટકી અને જે આપણે કાજુ કરીનો મસાલો લીધેલો છે એ હવે આપણે એડ કરી દેવાનો રહેશે. બરાબર. વાહ હરીભાઈ વાહ. હવે જે મેન વસ્તુ છે એ છે આ કાજુ, જેને આપણે ઘીમાં ફ્રાય કર્યા હતા એ કાજુ હવે અંદર એડ કરી દેવાના છે. આ શાક તો ગ્રીન જ બને ને હરીભાઈ? ગ્રીન ગ્રીન બને એમ ને? બરાબર. હા હા, શાક પણ જોઈને મોઢામાં પાણી આવી ગયો. પણ હવે મિત્રો આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું રહેશે. આ મીઠું આપણે પાછળથી એટલે નાખ્યું કેમ કે પાત્રાના બી થોડાક વધારે ખારા હોય એટલે સ્વાદ અનુસાર માપે મીઠું નાખવાનું. હવે આપણે આમાં લીંબુ એડ કરવાનું રહેશે જેથી કરીને શાકનો ટેસ્ટ કાંઈક અલગ જ આવે. મિત્રો હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. તો તેની ઉપર આપણે આ બ્રાઉન ફ્રાય કરેલા કાજુ હવે એડ કરી દેવાના રહેશે. ત્યારબાદ તેની ઉપર લીલા ધાણા, હરીભાઈની વાલી વાલી કોથમીર. વાહ ભાઈ વાહ, બનાવ્યો પણ કાજુ પાત્રા, કાંઈ ઘટે નહીં. હાલો શાક તૈયાર. શાક તૈયાર, ડન, ઓકે. છે મિત્રો આપણું કાજુ પાત્રાનું શાક, જે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. કાજુ પાત્રાનું શાક, પરોઠા, લાડુ, પાપડ, મરચાં. તો ચાલો હવે ટેસ્ટ કરીને બધાને પૂછીએ કે આ શાક કેવું લાગ્યું બધાને. તો ચાલો આપણે રિવ્યૂ લઈ લઈએ. મિત્રો આપણે હવે કાજુ પાત્રાનું શાક તૈયાર થઈ ગયું છે અને બધાય જમવા બેસી ગયા છે. તો આપણે બધાને પૂછી લઈએ કેવું લાગ્યું કાજુ પાત્રાનું શાક? વાહ ભાઈ વાહ, સુપર ને. તો મિત્રો આવા ને આવા તે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.